હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત 1300મી વધુ સંતોના સંત શિરોમણી પરપૂજ્ય મહંત સ્વામી મહારાજ રાજસ્થાનની ધરતી પર જોધપુરમાં ભવ્ય અક્ષરધામ મંદિર અર્પણ કરીને જયપુરથી રાજસ્થાનમાં 27 દિવસ રોકાણ બાદ તીર્થરાજ ગોંડલ અક્ષર મંદિરના આંગણે આજે એટલે કે 15 ઓક્ટોબરના રોજ પધાર્યા। ત્યારે ગોંડલ અને આસપાસ શહેરના હજારો હરિભક્તો સ્વામીશ્રીને વધાવવા અને દર્શન માટે પધાર્યા હતા। ગોંડલ મંદિરના પરિસરમાં પુષ્પ પાંખડીઓ અને રંગોળીથી પરિસર શોભી રહ્યું હતું। શ્રી સ્વામિનારાયણ ભગવાનના પદ પંકજથી પુનિત થયેલા સાક્ષાત સ્થાન શ્રી અક્ષર તીર્થ ગોંડલના આંગણે સમગ્ર વિશ્વમાં સનાતન હિન્દુ ધર્મનો ધ્વજ લહેરાવનાર ગુણવંત ગુણાતીત સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 23 દિવસ સુધી શ્રી અક્ષર મંદિરમાં બિરાજી દિવ્ય સત્સંગ લાભ આપશે। આપણે સૌ જાણીએ જ છીએ કે ગોંડલ એટલે મહંત સ્વામી મહારાજનું પ્રિય સ્થાન અને મોટે ભાગે મહંત સ્વામી મહારાજ દિવાળી અને નૂતન વર્ષના ઉત્સવો માટે ગોંડલને જ પ્રાધાન્ય આપ્યું છે। ત્યારે ગોંડલમાં આ દિવસો દરમિયાન જાણે મહામહોત્સવ ચાલતો હોય તેવો માહોલ હોય છે અને હરિભક્તોનું મહેરામણ ઉમટે છે। ત્યારે આપણે સૌને ગોંડલમાં સ્વામીશ્રીના રોકાણ દરમિયાન તેમનો કાર્યક્રમ જાણવો જોઈએ, તો ચાલો કાર્યક્રમ જોઈએ। 16મી 18 ઓક્ટોબરના દિવસે સ્વામીશ્રી આરામમાં રહેશે। આ દિવસે કોઈ પૂજા દર્શન કે અન્ય દર્શન સભાનો કાર્યક્રમ નથી। ખાસ નોંધ કે જ્યારે સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા દર્શનનો સમય સવારે 5:45 વાગે રહેશે, જેમાં પૂજા દર્શન પહેલા વિદ્વાન સંતોના મુખેથી મહંત ચરિતમ કથામૃતનો લાભ પ્રાપ્ત થશે અને જે સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ કે સભા છે તે સાંજે 5:30 થી 8 વાગ્યા દરમિયાન યોજાશે। તારીખ 19 ઓક્ટોબરના દિવસે સવારે સ્વામીશ્રીની પૂજા દર્શન સ્વાગત સભા સાંજે સભા થશે। તારીખ 20 ઓક્ટોબર એટલે દિવાળીના દિવસે સવારે પૂજા દર્શન ચોપડા પૂજન અને સાંજે સભા થશે। તારીખ 21 ઓક્ટોબરના દિવસે કોઈ કાર્યક્રમ નથી। તારીખ 22 ઓક્ટોબર એટલે નૂતન વર્ષના દિવસે સવારે પૂજા દર્શન અને મહાન્નકૂટોત્સવ થશે। અન્નકૂટ દર્શનનો લાભ સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી પ્રાપ્ત થશે અને મહંત સ્વામી મહારાજના વિશેષ દર્શનનો લાભ પ્રાપ્ત થશે। તારીખ 23 ઓક્ટોબરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। આ દિવસ બાળદિન તરીકે ઉજવાશે, જે સાંજે સભા થશે। તારીખ 24 ઓક્ટોબરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। આ દિન સંયુક્ત દિન તરીકે ઉજવાશે। તારીખ 25 ઓક્ટોબરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। આ દિન ગોંડલ ગુણિયલ ગાથા દિન 1 તરીકે ઉજવાશે। તારીખ 26 ઓક્ટોબરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। આ દિન ગોંડલ ગુણિયલ ગાથા દિન 2 તરીકે ઉજવાશે। તારીખ 27 ઓક્ટોબરના દિવસે કોઈ કાર્યક્રમ નથી। તારીખ 28 ઓક્ટોબરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। આ દિન મિશન રાજીપો દિન 1 તરીકે ઉજવાશે। તારીખ 29 ઓક્ટોબરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। આ દિન મિશન રાજીપો દિન 2 તરીકે ઉજવાશે। તારીખ 30 ઓક્ટોબરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। આ દિન ગ્રામ્ય દિન 1 તરીકે ઉજવાશે। તારીખ 31 ઓક્ટોબરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। આ દિન ગ્રામ્ય દિન 2 તરીકે ઉજવાશે। તારીખ 1 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। આ દિવસ યુવા દિન તરીકે ઉજવાશે। તારીખ 2 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને હાડડી ઉત્સવ ઉજવાશે। તારીખ 3 નવેમ્બરના દિવસે કોઈ કાર્યક્રમ નથી। તારીખ 4 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને આ દિવસ ગુરુકુળ દિન તરીકે ઉજવાશે। તારીખ 5 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને સાંજે કાર્તિક પૂર્ણિમાની ભવ્ય સભા થશે। તારીખ 6 નવેમ્બરના દિવસે કોઈ કાર્યક્રમ નથી। તારીખ 7 નવેમ્બરના દિવસે ગોંડલથી આગળના વિચરણને લઈને વિદાય લઈને જામનગર ખાતે પધારશે। પરમ સાધુતા અને દિવ્યતાની મૂર્તિ સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનાર્થે અને સત્સંગનો લાભ પ્રાપ્ત કરવા સર્વ હરિભક્તોને ગોંડલ અક્ષર મંદિરના સત્સંગ મંડળ અને સંતો વતી કોઠારી સંત પૂજ્ય દિવ્યપુરુષ સ્વામીએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે। તો હરિભક્તો અમને કોમેન્ટમાં જણાવો કે આ વર્ષની દિવાળી અને નૂતન વર્ષે કોણ કોણ મહાતીર્થ અક્ષરદેરી ગોંડલ ખાતે દર્શન માટે પધારવાના છો? તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।